પર નજર કરી લઈએ। અમદાવાદની આ ઘટના પર નજર કરીએ। રામદેવ પીરના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સે તાળું તોડીને મૂર્તિઓ ખંડિત કરી અલ્લાહુ અકબરના નારા સાથે વિધર્મીએ તોડફોડ મચાવી। લોકોએ તરત યુવકને પકડી લીધો હતો, તેને બાપુનગર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। વિધર્મી યુવકે નશાની હાલતમાં મંદિરમાં તોડફોડ મચાવી હતી। રામદેવ પીરની મૂર્તિ તોડી પાડી, હનુમાનજીની મૂર્તિને પણ ઊંધી પાડી દીધી। મંદિર બહાર આવીને આજ મેરા અલ્લાહ ખુશ હોગાના નારા લગાવ્યા। આ યુવકની માનસિક સ્થિતિને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, રામદેવ પીરના મંદિરમાં તોડફોડની આ ઘટના, કઈ રીતે સમગ્ર ઘટના બની, હાલ શું તપાસ? બિલકુલ મેહુરી, બાપુનગરમાં આવેલ જે રામદેવ પીરનું મંદિર છે તેમાં ગત મોડી રાત્રે સમગ્ર બનાવ બન્યો હતો, જેમાં એક યુવક છે તેણે સમગ્ર તોડફોડ કરી હતી, મૂર્તિ છે તેને ખંડિત કરી હતી અને જે મંદિર પરિસરમાં જે સામાન હતો તેમાં ક્યાંક ને ક્યાંક વેરવિખેર છે તે કરવામાં આવ્યો હતો। ચોક્કસથી જે પૂજારી છે તેમને સમગ્ર મામલો જ્યારે તેમની સામે આવ્યો ત્યારબાદ જે ત્યાં પૂજારી અને આજુબાજુ રહેતા જે સ્થાનિકો તમામ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં જે આ વ્યક્તિ હતો તે પોતે અલ્લાહુ અકબરના નારા લગાવતો હતો અને પોતે આ તમામ વસ્તુને વેરવિખેર કરીને જાણે પોતે ખુશ હોય તેવી રીતનું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો હતા તે સમયે જોવા મળતા હતા તેવું સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે જ તે પૂજારી સાથે જે વાત કરી તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં આજુબાજુમાં અગાઉ પણ આ યુવક છે તેને એકવાર ચોરી કરી હતી તેવો બનાવ સામે આવ્યો હતો અને સાથે જ તે ક્યાંક ને ક્યાંક તેના જે પિતા છે તે પોતે ત્યાં આવ્યા ત્યારબાદ તેણે તેના પુત્રને એવી રીતના સવાલ પણ કર્યો કે તે તારું નામ છે તે શું લખાયું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે બનાવ છે તે યુવકે શું કરવા કર્યું અને તેનું કારણ શું હતું તે અત્યારે પોલીસ છે સમગ્ર ફરિયાદ કરીને તપાસ હાથ ધરી છે। પોલીસે પણ ક્યાંક ને ક્યાંક યુવકને પકડી પાડ્યો છે અને સાથે જ તે જે તેના વાલી હતા તેને પણ તપાસના હેઠળ અત્યારે હાલમાં લેવામાં આવ્યા છે। ચોક્કસથી આ સમગ્ર બનાવ ગત રાતે બન્યો હતો। હાલમાં જે પૂજારી છે તેમના દ્વારા ફરિયાદ છે પોલીસને કરવામાં આવી છે। આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। મૂર્તિ સવારમાં વહેલી ખંડિત કરેલી હતી, જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ગોમતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરુ જે કામના જે ફરિયાદી છે પૂજારી તેમની આ ફરિયાદની તજવીજ ચાલુમાં છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટે લાવી આપવામાં આવેલ છે। એટલે ત્યાંના સ્થાનિક લોકોને એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો વિષયમાં તો માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને એ સબને અહીંયા લઈ આવ્યા છે। અહીંયા બધું રમણ ભમણ પડ્યું હતું અને જેને કર્યું છે એ અહીંયા જ હતો અને આ બધું તોડીને અલ્લાહના નારા લગાવતો હતો કે મેરા અલ્લાહ ખુશ હુઆ, મેરા અલ્લાહ ખુશ હુઆ, એ રીતના નારા લગાવતો હતો। પછી અમે આ બધું જોઈને અમે પોલીસને જાણ કરી, પછી પોલીસ આવી અને અમે પોલીસ સ્ટેશન લઈ ગયા।